શું આપ જાણો છો નર અને નારાયણ કોણ હતા? નર અને નારાયણની આ દુર્લભ કથા તમને હેરાન કરી દેશે. આવો તો આજે આપણે નર અને નારાયણની કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક દંભોદભવ નામનો અસુર હતો. તે સૂર્યદેવની કઠિન તપસ્યા કરી અને સૂર્યદેવ જ્યારે તેની ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈ અને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તે અસુરે સૂર્યદેવ પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું. સૂર્યદેવે કહ્યું કે આ સંભવ નથી, અસંભવ છે. ત્યારે તેણે માગ્યું કે તેઓ તેને 1000 દિવ્ય કવચની સુરક્ષા આપે અને આમાંથી એક પણ કવચ કોઈ પણ ન તોડી શકે, અને જે તોડી શકે તેવું કોઈ હોય તો તેણે 1000 વર્ષ સુધી તપસ્યા કરી હોય, અને જ્યારે કોઈ પણ તે કવચ તોડે ત્યારે તરત જ તે મૃત્યુને પ્રાપ્ત થાય. સૂર્ય દેવતા ખૂબ જ ચિંતિત થઈ ગયા અને તેઓ એટલું સમજી શક્યા કે આ અસુર આ વરદાનનો દુરુપયોગ કરશે, પરંતુ તેની તપસ્યાની સામે તેઓ મજબૂર હતા અને તેમણે તે વરદાન તે અસુરને આપવું જ પડ્યું. અને આ કવચોની સુરક્ષાને લીધા બાદ તેને સૂર્યદેવને પણ તેનાથી ડર લાગવા લાગ્યો. આ અસુર પોતાના સહસ્ત્ર કવચોની શક્તિથી પોતાની મેળે પોતાને મન ચાહે તેમ અમર માનીને બધાની ઉપર અત્યાચાર કરવા લાગ્યો અને પોતાની મનમાની કરવા લાગ્યો. અને તે સહસ્ત્ર કવચના નામથી ઓળખાવા લાગ્યો. આ તરફ દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સતીજીની મૂર્તિનો વિવાહ બ્રહ્માજીના માનસ પુત્ર ધર્મ સાથે કર્યો. મૂર્તિએ સહસ્ત્ર કવચના વિશે સાંભળ્યું હતું. તેમણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે તેઓ તેમનો અંત લાવવા માટે આવે. ભગવાન વિષ્ણુએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ તેમ જ કરશે. સમયના ક્રમમાં મૂર્તિએ 2 જોડિયા પુત્રોનો જન્મ આપ્યો, જેનું નામ રાખવામાં આવ્યું નર અને નારાયણ. આ બંનેના શરીરમાં એક જ હતા, 2 શરીરમાં એક આત્મા. બંનેના શરીર તો અલગ હતા, પરંતુ બંનેના શરીરમાં આત્મા એક જ હતો. ભગવાન વિષ્ણુએ એક સાથે 2 શરીરમાં નર અને નારાયણના રૂપમાં અવતરણ લીધું હતું. બંને ભાઈ મોટા થયા. એકવાર દંભોદભવ આ વન પર ચડી આવે છે અને ત્યારે એક તેજસ્વી મનુષ્યને પોતાની તરફ આવતા જુએ છે અને તેઓ ભયનો અનુભવ કરે છે. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે હું નર છું અને તમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છું. તેમને ભય લાગતો હોવા છતાં પણ તે અસુરે કહ્યું કે શું તમે મારા વિશે કંઈ જાણો છો? મારું કવચ એ જ તોડી શકશે કે જેણે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હોય. ત્યારે નર હસીને કહે છે કે મારો ભાઈ નારાયણ એક જ છે કે જે મારી જગ્યાએ તપ કરે છે અને હું એમની જગ્યાએ યુદ્ધ કરું છું. યુદ્ધ શરૂ થયું અને સહસ્ત્ર કવચને આશ્ચર્ય થતું રહ્યું કે સાચે જ નારાયણના તપથી નરની શક્તિ વધતી જઈ રહી હતી, અને જેવી રીતે 1000 વર્ષનો સમય પૂર્ણ થયો, નર સહસ્ત્ર કવચનું એક કવચ તોડી નાખ્યું, પરંતુ સૂર્યદેવના વરદાન અનુસાર જ્યારે કવચ તૂટ્યું ત્યારે નર મૃત્યુ પામીને નીચે પડી ગયા. સહસ્ત્ર કવચ વિચારવા લાગ્યા કે ચાલો એક જ કવચ ગયું છે ને, પરંતુ આ તો મૃત્યુ પામ્યા. ત્યારે તેમણે જોયું તો નર
તેમની આંખોની સામે દોડીને પાછા આવી રહ્યા હતા અને આ એક આશ્ચર્યચકિત વાત હતી. ત્યારે તેમને નરને તેમની તરફ દોડીને આવતા જોયા. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે હમણાં તો તેમણે નરની મૃત્યુ પોતાની આંખ સામે જોઈ છે, તો હવે તે જીવિત થઈને તેમની સામે દોડીને કેવી રીતે આવી શકે છે? પરંતુ જ્યારે તેમણે જોયું તો નરનો મૃત આત્મા તો નીચે પડ્યો હતો અને આ એના જેવા જ હુબહુ. આ કોણ હશે? આ હતા તેમના ભાઈ નારાયણ, જે તે અસુરની સામે નહીં પરંતુ પોતાના ભાઈ નરની તરફ દોડી રહ્યા હતા. અસુરે અટ્ટહાસ્ય કરતા કહ્યું કે તમે પોતાના ભાઈને જે સમજો છો તેમનો પ્રાણ હમણાં જ ગયો છે. હવે તેમણે પોતાના પ્રાણને વ્યર્થમાં ગુમાવી દીધો છે. નારાયણ પણ શાંતિપૂર્વક હસ્યા અને તેમણે નરની પાસે બેસીને એક મંત્ર વાંચ્યો અને ચમત્કારિક રૂપે નર પાછા બેઠા થઈ ગયા. ત્યારે દંભોદભવ સમજી ગયા કે આ 1000 વર્ષ સુધી શિવજીની તપસ્યા કરવાવાળા નારાયણને મૃત્યુંજય મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જેનાથી તે પોતાના ભાઈને પુનર્જીવિત કરી શકે છે. આ વખતે નારાયણે દંભોદભવને લલકાર્યા અને નર તપસ્યામાં બેઠા, જેનાથી તે પોતાના ભાઈને પુનર્જીવિત કરી શકે. હવે આ વખતે નારાયણે દંભોદભવને લલકાર્યા અને નર તપસ્યામાં બેઠા. હજારો વર્ષ યુદ્ધ અને તપસ્યાના પછી ફરીથી એક કવચ તૂટ્યું અને નારાયણનું મૃત્યુ થઈ ગયું. ફરીથી નર આવીને નારાયણને પુનર્જીવિત કરે છે અને આ ચક્ર ફરી ફરીને ચાલતું રહ્યું. આ રીતે 999 વાર યુદ્ધ થયું. એક ભાઈ યુદ્ધ કરે અને બીજા ભાઈ તપસ્યા કરે. દર વખતે પહેલાની મૃત્યુ પર બીજા ભાઈ આવીને તેને પુનર્જીવિત કરતા હતા. જ્યારે 999 કવચ તૂટી ગયા તો સહસ્ત્ર કવચ સમજી ગયા કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે, હવે મારું મૃત્યુ થઈ જશે. ત્યારે તેઓ યુદ્ધ ત્યાગ કરીને સૂર્યલોક તરફ ભાગવા લાગ્યા અને સૂર્યદેવની શરણાગતે ગયા. નર અને નારાયણ તેમનો પીછો કરતા કરતા ત્યાં આવ્યા. નર અને નારાયણે સૂર્યદેવને કહ્યું કે તેઓ તે અસુરને તેમને સોંપી દે, પરંતુ પોતાના ભક્તને સોંપવા માટે સૂર્યદેવ રાજી ન થયા. ત્યારે નારાયણે પોતાના કમંડળમાંથી જળ લઈને સૂર્યદેવને શ્રાપ આપ્યો કે તમે જે અસુરને તેના કર્મફળથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, જેનાથી આપ પણ એના પાપોના ભાગીદાર થાવ છો અને આપ પણ એની સાથે જન્મ લઈને એના કર્મફળ ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. આની સાથે જ ત્રેતાયુગ સમાપ્ત થયો અને દ્વાપર યુગનો પ્રારંભ થયો. સમય બાદ કુંતીજીને પોતાના વરદાનથી સૂર્યદેવનું આહ્વાન કર્યું અને કર્ણને જન્મ આપ્યો. કર્ણ ફક્ત સૂર્યપુત્ર જ નહીં પરંતુ તેની અંદર સૂર્ય અને દંભોદભવ પણ હતા. આ બંને તેની અંદર સમાયેલા હતા. જ્યારે નર અને નારાયણમાં 2 શરીરમાં એક આત્મા હતી, તેવી જ રીતે કર્ણના એક શરીરમાં 2 આત્માઓનો વાસ હતો, સૂર્ય અને સહસ્ત્ર કવચ. બીજી તરફ નર અને નારાયણ આ વખતે અર્જુન અને કૃષ્ણના રૂપમાં જન્મ લીધો. કર્ણની અંદર જે સૂર્યનો અંશ હતો તે તેને તેજસ્વી વીર બનાવતા હતા, પરંતુ જે એની અંદર દંભોદભવ અસુરની શક્તિ હતી તેના લીધે તેના કર્મફળથી અનેક અન્યાય અને અપમાન મળતા હતા
અને એ જ દ્રૌપદીનું અપમાન એણે અનેક અપકર્મ કરવા માટે પ્રેરિત કરતા હતા. જો અર્જુન કર્ણનું આ કવચ તોડી દેત તો તરત જ અર્જુનની મૃત્યુ થઈ જાત. એટલે મહાભારતના યુદ્ધ સમયે ઇન્દ્રએ પહેલેથી જ કર્ણ પાસેથી તેનું કવચ માગી લીધું હતું. આમ નર અને નારાયણને કારણે એક શક્તિશાળી અસુરનો અંત થયો. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી અને અચરજ પમાડે તેવી વાતો સાથે.